બંગાળની ખાડી નહીં પરંતુ મિત્રો હવે પછી મન્નારની ખાડીમાંથી ઊભું થશે હવાનું હળવું દબાણ। દક્ષિણીય પૂર્વ ભારત અને મિત્રો શ્રીલંકા વચ્ચેના હિન્દ મહાસાગરના પ્રવેશ દ્વારને મન્નારની ખાડીથી ઓળખવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ ખાડીમાંથી ઊભું થશે મિત્રો મજબૂત એવું લો પ્રેશર। આવનારા દિવસોની અંદર આ લો પ્રેશર માલદીવ્સની નજીક આવી ત્યારબાદ અરબી સમુદ્રની અંદર મિત્રો એન્ટ્રી મારશે અને જાણી લો કે મિત્રો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ક્યારે જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ। કારણ કે હવે પછી મિત્રો ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રના કરંટના કારણે જોવા મળશે વરસાદ। તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર ક્યારે વરસાદના રાઉન્ડ આવશે તેમની આગાહી કરવામાં આવી છે। આજે થઈ છે મિત્રો 14મી ઓગસ્ટ અને બુધવાર થયો છે, તો આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે આજે ગુજરાત રાજ્યની અંદર કયા ભાગોની અંદર ખાસ કરીને મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે વરસાદની આગાહી। તો બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ વરસાદના રાઉન્ડોને લઈ આગાહી કરવામાં આવી છે, જાણીશું। ને બીજી તરફ મિત્રો 17મી ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ને આ મઘા નક્ષત્રની અંદર મિત્રો 14 દિવસમાં માત્ર એક નહીં પરંતુ 2 વરસાદી રાઉન્ડો આવી રહ્યા છે। કઈ તારીખે શરૂ થશે લેટેસ્ટ અપડેટ આવી રહી છે મિત્રો, આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો બીજી તરફ સાથે આપણે અંતમાં એ પણ જાણીશું મિત્રો કે અત્યારે જે મન્નારની ખાડીમાંથી એક મજબૂત લો પ્રેશર બનવાનું છે ને જે લો પ્રેશર ડિપ્રેશનના ફોર્મની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર એન્ટ્રી મારશે અને આ ડિપ્રેશન જો વધારે પડતા પરિબળો યોગ્ય મળે તો મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે વાવાઝોડાની અંદર શું આ ડિપ્રેશન ફરશે વાવાઝોડામાં પરિવર્તિત કે નહીં, આ તમામ અપડેટો આપણે મેળવીએ। પહેલાં અત્યારે એનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 ખાસ કરીને ગઈકાલ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિની અંદર ભારે ઘટાડો નોંધાણો છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠાના અમીરગઢ લાગુના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વધારે જોવા મળ્યો છે। બાકી ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો વરસાદને લઈ ઘટાડો નોંધાણો છે, જેમાં હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ છેલ્લી 24 કલાકમાં નોંધાણો છે। અત્યારે મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। આ સિસ્ટમની અસર અત્યારે મિત્રો ઉત્તરી ભારતના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે અને બીજી તરફ ચોમાસાની ધરી પણ અત્યારે નોર્મલથી થોડી ઉત્તરની દિશા તરફ જોવા મળી રહી છે ને જેના કારણે ઉત્તરી ભારતની અંદર અત્યારે ચોમાસું ભારે સક્રિય જોવા મળી રહ્યું છે। મિત્રો આપણે આજે ગુજરાત રાજ્યની અંદર કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેલી છે જાણીએ। પહેલા આજે 14મી તારીખના દિવસે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓને એલર્ટની અંદર રાખવામાં આવ્યા છે વરસાદને લઈ, તો બીજી તરફ ભારતીય મોસમ વિભાગ તરફથી રાજ્ય સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર ચેતવણી વરસાદની આપવામાં આવી છે જાણી લઈએ। તો થયો છે ને હવામાન વિભાગ તરફથી જે ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈને એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો ઉત્તરી ભારત સહિત પૂર્વી ભારત અને મિત્રો આપણા ગુજરાતની અંદર પણ આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। અત્યારે મિત્રો ગુજરાત ઉપર નાની મોટી ઉપર અને નીચલા લેવલ એમ થઈને કુલ 5 થી લઈ 6 જેટલી વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે, જેમાં ગુજરાત ઉપર પણ અત્યારે ખાસ કરીને 700 એચપીના લેવલ ઉપર એક નબળું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે સક્રિય, અને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે, કારણ કે નીચલા લેવલ ઉપર હજુ પણ મિત્રો ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ અત્યારે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે ને જેના કારણે રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો બીજી તરફ મિત્રો દક્ષિણી ભારત ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે કર્ણાટક અને કેરળના અમુક વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભારતીય મોસમ વિભાગે જાહેર કર્યું છે। સાથે જ અસમ, બાંગ્લાદેશ લાગુના વિસ્તારો હોય, આ સાથે ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર લાગુના વિસ્તારોથી લઈ તમામ ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની ચેતવણી આજે મોસમ વિભાગ તરફથી કરવામાં આવેલી છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો મિત્રો કે આવતીકાલ 15મી ઓગસ્ટ થશે અને જેને લઈ જે ભારતનો તમામ રાજ્યનો વરસાદનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો તો મિત્રો આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદ ખાબકવાનું એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે, પરંતુ આવતીકાલે ગુજરાતને કોઈ વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી। આજ કરતાં આવતીકાલ વરસાદની ગતિવિધિ ઘટાડવાને લઈ ઘટી શકે છે। તો બીજી તરફ મિત્રો અન્ય ભારતના રાજ્યોની અંદર, જેમાં ખાસ ઉત્તરી અને પૂર્વી ભારત સહિત દક્ષિણી ભારતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીઓ આપવામાં આવેલી છે। અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ખાસ કરીને 14મી ઓગસ્ટ અને બુધવારના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટની ચેતવણીઓ આપવામાં આવેલી છે આપને જણાવી દઈએ તો મિત્રો આજે ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટ, જેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી અને ભરૂચની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી આજે ભારે વરસાદનું યલો એલર્ટ આ વિસ્તારોમાં આપી દેવામાં આવેલું છે। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો કે ખાસ ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોથી લઈ રાજકોટના, જૂનાગઢ સહિતના ગીર સોમનાથના વિસ્તારો અને ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો બીજી તરફ આપને જણાવી દઈએ તો મિત્રો 17 તારીખ બાદ મઘા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને હવે પછી આપણે એ જાણી લઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામી તરફથી આવનારા દિવસોની અંદર રાજ્યના કયા ભાગોની અંદર કયા દિવસોમાં શરૂ થશે વરસાદ। પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આગાહી આપવામાં આવેલી છે કે રાજ્યની અંદર ખાસ કરીને હવે પછીના 5 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે, બાકી મોટા કોઈ વરસાદની આગાહી નથી। આ સાથે જ ગુજરાત હવામાન વિભાગના અન્ય મેપ પણ તમે જોઈ શકો, જેની અંદર ખાસ કરીને જે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી 15 તારીખનો વરસાદના એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા ભાગોમાં ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારોમાં હળવી મધ્યમ જોવા મળે તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સીમિત વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે। તો બીજી તરફ 16 તારીખે પણ એ જ પ્રમાણની આગાહી રહેશે। તો બીજી તરફ મિત્રો 18 અને 19 તારીખના મેપ પણ તમે જોઈ શકો, જેની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી જોવા મળે। ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો મિત્રો આપણે વાત કરતા હતા કે પરેશ ગોસ્વામી તરફથી આગાહી આપવામાં આવેલી છે કે મિત્રો આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં ઝાપટાથી કોઈ ભારે વરસાદ નહીં જોવા મળે, કારણ કે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંને સાગરો અત્યારે નિષ્ક્રિય મોડમાં જોવા મળી રહ્યા છે। પરંતુ 17 તારીખથી લઈને મિત્રો 21મી તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક નાનો સેશન આવી શકે છે ને જેમાં 17 તારીખથી લઈ 21 ઓગસ્ટની વચ્ચે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો બીજી તરફ મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો 17 તારીખ બાદ મઘા નક્ષત્રનો પ્રારંભ શિયાળના વાહન સાથે થશે। મઘા નક્ષત્રની અંદર વરસતો વરસાદ મિત્રો ખેડૂતોના પાકો માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે। એક કહેવત છે મિત્રો કે મઘા વરસે તો ખેતરોમાં કરે ઓઘા, આ સાથે જ મઘાના મોઘા પાણી। તો મિત્રો આ 14 દિવસના નક્ષત્રની અંદર રાજ્યની અંદર 2 વરસાદી રાઉન્ડો આવે તેવી સંભાવના જોવા મળી શકે છે ને જેમાં પણ 14 દિવસમાં તમે મિત્રો જેટલું પણ પાણી સંગ્રહ કરી શકો તેટલું કરી લેજો। હવામાન નિષ્ણાંત મિત્રો પરેશભાઈ ગોસ્વામી તરફથી કહેવામાં આવ્યું છે કે 17 તારીખથી લઈને 21 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હળવો મધ્યમ વરસાદ ઘણા ભાગોમાં જોવા મળશે। જોકે ગુજરાતના તમામ ભાગોની અંદર એ દિવસોમાં વરસાદ જોવા નહીં મળે,
પરંતુ છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ આવશે। પરંતુ મિત્રો 22 તારીખથી લઈને 30 તારીખની વચ્ચે ગુજરાતની અંદર પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। તો મિત્રો શરૂઆતના દિવસોથી લઈને અંતના દિવસોની અંદર મઘા નક્ષત્રની અંદર આ વર્ષે ભારે વરસાદની સંભાવના નિષ્ણાંતો તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ અંબાલાલ પટેલની પણ આપને આગાહી જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી આગાહી આપવામાં આવી છે કે ખાસ કરીને રાજ્યની અંદર 15 તારીખ બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર એટમોસ્ફિરિક વેવ ઊભા થશે અને જેના કારણે મોટી મોટી વરસાદી સિસ્ટમો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવી શકે ને જેમાં પણ મિત્રો 20 તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવી આગાહી કરવામાં આવી છે ને સાથે જ એમણે જણાવ્યું છે કે રાજ્યની અંદર 17 થી લઈને 24 તારીખની વચ્ચે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે ને સાથે જ 25મી તારીખે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે ને જે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ને જેના કારણે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતના દિવસોની અંદર રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી મિત્રો આગાહી કરી દેવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના અંતના અઠવાડિયાની અંદર સરેરાશ વરસાદ કરતાં પણ વરસાદ વધી જશે ને જેમાં અમુક ભાગોમાં રીતસરની અતિવૃષ્ટિ થાય તેવી પણ સંભાવના જોવા મળી। આ બંને સાગરોમાંથી સિસ્ટમો આવવાને લઈ ભારે વરસાદ પણ જોવા મળવાના છે। મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજે 14 ઓગસ્ટ થઈ છે રાજ્યની અંદર મિત્રો મોડલના આધારે વિસ્તાર વાઇઝ જાણીએ તો આજે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની રહેલી છે આગાહી। તો બીજી તરફ મહત્વના સમાચાર કે મિત્રો જે અત્યારે મન્નારની ખાડીની અંદર આવનારા દિવસોની અંદર એક મોટી વરસાદી સિસ્ટમ બનશે ને એ સિસ્ટમ શું મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં અત્યારે આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળશે જેની અંદર આપને જણાવી દઈએ તો આપ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત ઉત્તરી ગુજરાતના પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે બપોર અને સાંજના સમયગાળા સુધીની અંદર ઘણા ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે જેની અંદર મિત્રો ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન પૂર્વ ગુજરાત લાગુના મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત લાગુના સરહદી રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર બપોર સુધીની અંદર ઘણા ભાગોમાં હળવા ભારે રેડા ઝાપટા વધી શકે છે જેમાં પણ અમુક ભાગોની અંદર હળવો વરસાદ પણ નોંધાઈ શકે જેમાં આજે મિત્રો બપોર સુધીની અંદર અથવા તો બપોર બાદ ભાવનગર જિલ્લાના અમુક ગ્રામ્ય પંથકો જેમાં મહુવા તળાજા પાલીતાણા સહિત ભાવનગર આજુબાજુના ઘોઘા સહિતના વિસ્તારો છે કે જેની અંદર મિત્રો આજ બપોરે સાંજ સુધીની અંદર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ છૂટો છવાયો જોવા મળે તેવી સંભાવના છે। તો બીજી તરફ મિત્રો જામનગરના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ રાજકોટના વિસ્તારોથી લઈ જૂનાગઢના પોરબંદર સુધીના વિસ્તારોને સાંજ દરમિયાન તો સુરેન્દ્રનગર અને રાજકોટના પણ અમુક પંથકોની અંદર વાતાવરણમાં પલટાની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આજે મિત્રો હળવા વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આજે જે રીતે હવામાન વિભાગ તરફથી બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે બનાસકાંઠાના ઘણા ભાગોની અંદર સારા વરસાદની સંભાવના છૂટાછવાયા ભાગોમાં જોવા મળી રહી છે। તો બીજી તરફ પાટણ મહેસાણા ગાંધીનગર આજુબાજુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ દાહોદ મહીસાગર ગોધરા લાગુના પંથકોથી લઈ પંચમહાલ આ સાથે જ તમે જોઈ શકો છો ખાસ કરીને બાયડ લાગુના મોડાસા લાગુના અરવલ્લીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે। તો સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે વલસાડ નવસારી તાપી ડાંગ સુરત ભરૂચ સુધીના પંથકોની અંદર તો નર્મદાની અંદર અને મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ વડોદરા આણંદના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં આજે મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી સાંજ સુધીમાં જોવા
મળી રહી છે। તો આ રીતે મિત્રો રાજ્યની અંદર ગુજરાત રીજનના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ થોડી વધારે જોવા મળે ને સૌરાષ્ટ્રની અંદર વધારે શક્યતા ભાવનગર લાગુના વિસ્તારો હોય। આ સાથે જ બોટાદના સીમિત વિસ્તારો, જામનગરના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રેડા ઝાપટાથી હળવો જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। અને મિત્રો હવે પછી આપણે મન્નારની ખાડીમાંથી ઊભા થનારા હવાના હળવા દબાણને લઈને જાણી લઈએ। શું આ હવાનું હળવું દબાણ મિત્રો વાવાઝોડાની અંદર થશે પરિવર્તિત? મિત્રો અત્યારે સ્કાયમેટ તરફથી પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ પણ જણાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં હિન્દ મહાસાગરની અંદર મોટી હલચલ થાય તેવી પૂરી સંભાવના છે ને જેમાં પણ આગામી દિવસોની અંદર શ્રીલંકા અને પૂર્વી દક્ષિણીય ભારતના જે વિસ્તારો છે એ પંથકોની વચ્ચેના હિન્દ મહાસાગરના વિસ્તારો એટલે કે મન્નારની ખાડીમાંથી એક લો પ્રેશર બને તેવી સંભાવના છે। આ લો પ્રેશર મિત્રો મજબૂત થતું માલદીવના ભાગોમાંથી પસાર થઈ અને અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો કે 20 તારીખે કર્ણાટકના દરિયાના કાંઠાથી દૂરના અરબી સમુદ્રની અંદર એક મજબૂત એવી વરસાદી સિસ્ટમ કે જે વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર મજબૂત ફોર્મમાં 20 તારીખે જોવા મળી શકે છે। અને જેમ જેમ મિત્રો 20 તારીખ 21મી ઓગસ્ટ 22મી ઓગસ્ટ એમ આવતા જશે તેમ આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો અત્યારે અનુમાન છે કે ઉત્તરી દિશામાં મજબૂત બનતી આગળ વધી શકે છે। જો કે મિત્રો આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટ મહિનાની અંદર મજબૂત બનીને ડીપ ડિપ્રેશન સુધી પણ મજબૂત થઈ શકે પરંતુ વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તે અત્યારે જોવા નથી મળી રહ્યું કારણ કે ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા ઉદ્ભવવાની સંભાવના નહિવત હોય છે। અને મિત્રો અનુમાન છે કે આ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની મજબૂત બને પરંતુ વાવાઝોડાની અંદર પરિવર્તિત નહીં થાય ને તમે જોઈ શકો છો કે જે મજબૂત થતી ગુજરાતના નજદીકના વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારા દિવસોની અંદર આવી શકે છે। અને અત્યારે ગ્લોબલ GFS મોડલના આધારે આ સિસ્ટમ મિત્રો ગુજરાતની ખૂબ જ નજદીક આવી શકે છે ને જેના કારણે 25 તારીખ આજુબાજુ ગુજરાતની અંદર અરબી સમુદ્રની આ વરસાદી સિસ્ટમના કારણે સારો એવો વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે। તો બીજી તરફ એ જ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાંથી પણ એક નવી વરસાદી સિસ્ટમ આવશે ને આ બંને વરસાદી સિસ્ટમોની વચ્ચે એક મોટા સિયર ઝોનની રચના બનશે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ભારેથી અતિ ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ આવે તેવી સંભાવના જોવા